टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ તરફ સીબીએસઈએ જાહેર કરી છે ધોરણ 10-12ની પરીક્ષાની તારીખ, જ્યાં 15 ફેબ્રુઆરીથી શરૂ થશે સીબીએસઈ બોર્ડની પરીક્ષા. 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી ધોરણ 10ની પરીક્ષાનું આયોજન, તો 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધી ધોરણ 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવવાનું છે. ધોરણ 12ની પરીક્ષા કે જે 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધી, તો સાથે ધોરણ 10ની પરીક્ષા બોર્ડની જે 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી યોજાવા જઈ રહી છે. અને આખરે 15 ફેબ્રુઆરીથી આજે સીબીએસઈ બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, તેની જાહેરાત સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે. સીબીએસઈએ ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા આશુતોષ પણ ફોન લાઈન પર જોડાયા. આશુતોષ, સીબીએસઈએ આખરે 10 અને 12ની ધોરણની જે પરીક્ષાની તારીખો છે તેની જાહેરાત કરી છે, શું વધુ વિગતો? જી કુશાગ્ર, વાત કરવામાં આવે તો સેન્ટ્રલ જે બોર્ડ છે તેની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા જે છે તે આગામી 15મી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, જે 4 એપ્રિલ સુધી ચાલશે. ધોરણ 10ની વાત કરવામાં આવે તો ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 18મી માર્ચ સુધી ચાલશે. અને ધોરણ 12ની પરીક્ષા જે છે તે 15 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 4 એપ્રિલ સુધી ચાલશે. સીબીએસઈ દ્વારા એ પ્રકારનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું માનસિક સ્ટ્રેસ ન પડે, અને તેના જ કારણે દરેક વિષયની પરીક્ષાની આગળ જે છે તે પૂરતો સમય પણ જે છે તે આપવામાં આવ્યો છે. દેશની 8000 જેટલી શાળાઓમાં અંદાજિત 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપી શકે છે, અને તમામ તૈયારીઓ જે છે તે બોર્ડ દ્વારા કરવામાં આવતી હોય છે. એટલે કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ ન પહોંચે અને વિદ્યાર્થી સારામાં સારા માર્ક્સ મેળવી શકે, તેનું પણ જે છે તે સીબીએસઈ કાળજી રાખતી હોય છે. તેના જ કારણે 1 મહિનાથી પણ વધુ સમય સુધી આ પરીક્ષા જે છે તે યોજવામાં આવશે. જી આશુતોષ, માહિતી બદલ સાથે આપનો આભાર.